દેશ સેવાનો જજ્બો અંકલેશ્વરનો યુવાન અગ્નિવીર બની માતૃભૂમિની સેવામાં જોડાયો. તાલીમ પૂર્ણ કરી વતન આવતા ભવ્ય સ્વાગત. અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે આવેલ D13 અશોક વાટિકા સોસાયટીમાં રહેતા અને દેશ સેવાનો ઉત્કૃષ્ટ જજ્બો ધરાવતા યુવાન હર્ષ પટેલે ભારતીય સેનાના અગ્નિવીર તરીકે પસંદગી પામીને સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. દેશની રક્ષા માટે કટિબદ્ધ થયેલા હર્ષ પટેલે મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આર્મીના તાલીમ કેન્દ્રમાં સતત 8 મહિનાની અત્યંત કઠિન અને સઘન શારીરિક તેમજ માનસિક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. પોતાની તાલીમ પૂર્ણ કર્યા બાદ પ્રથમ વખત વતન પરત ફરેલા દેશના વીર જવાનનું અંકલેશ્વર અને અંદાડા ગામના ગ્રામજનો, પરિવારજનો તથા સ્નેહીઓ દ્વારા ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વતનની માટીમાં પરત ફરેલા જવાનને જોઈને પરિવારજનોને ગ્રામજનોમાં ભારે હર્ષ અને ગૌરવની લાગણી વ્યાપ્ત થઈ ગઈ હતી. તાલીમ દરમિયાન મળેલા શિસ્ત અને દેશપ્રેમના સંસ્કારો સાથે વતન આવેલા હર્ષ પટેલ આગામી 15 દિવસ સુધી પરિવાર સાથે રજા કાઢશે. આ ટૂંકા રોકાણ બાદ તેઓ દેશની સુરક્ષાના મહત્વના મોરચા એવા પંજાબ ખાતે પોતાના પ્રથમ પોસ્ટિંગ માટે રવાના થશે. દેશની સરહદો સાચવવા અને માતૃભૂમિનું રક્ષણ કરવા માટે જઈ રહેલા અંકલેશ્વરના આ પુત્રની દેશદાજને સમગ્ર પંથકે બિરદાવીને ઉજ્જવળ ભવિષ્યની અનેક શુભકામનાઓ પાઠવી છે. રિપોર્ટર રવિ અલ્કેશભાઈ પટેલ બોલું. હર્ષમાં દીકરો છે, એને 10મા ધોરણથી એને બહુ ઈચ્છા હતી આર્મીમાં જવાની. એક્ઝામ આપી, એક એક્ઝામ ખ્યાલ થઈ ગયો તો હિંમત હારી ગયો તો એને બહુ હિંમત આપી કે જ્યાં વાંધો નહીં, નંબર લાગી જશે તો હવે હિંમત આપી. એને 4થા મહિનામાં નંબર લાગી ગયો. પછી એને ડિસેમ્બરમાં એનું જોઈનિંગ લેટર આવી ગયો. પછી પંજાબ ગયો પાડી, પછી ભોપાલ ગયો 2 મહિના, પછી એનું અમૃતસર ગયો 4 મહિના 5 મહિના. ત્યાં આગળથી ટ્રેનિંગ ખતમ કરીને હમણાં આવ્યો છે. હવે પંજાબ જવાના છે, અમૃતસર. એની 30 તારીખની ટિકિટ છે. જય હિન્દ. અલ્કેશભાઈ પટેલ બોલું. હર્ષમાં દીકરો છે, એને 10મા ધોરણથી એને બહુ ઈચ્છા હતી આર્મીમાં જવાની. એક્ઝામ આપી, એક એક્ઝામ ખ્યાલ થઈ ગયો તો હિંમત હારી ગયો તો એને બહુ હિંમત આપી કે જ્યાં વાંધો નહીં, નંબર લાગી જશે તો હવે હિંમત આપી. એને 4થા મહિનામાં નંબર લાગી ગયો. પછી એને ડિસેમ્બરમાં એનું જોઈનિંગ લેટર આવી ગયો. પછી પંજાબ ગયો પાડી, પછી ભોપાલ ગયો 2 મહિના, પછી એનું અમૃતસર ગયો 4 મહિના 5 મહિના. ત્યાં આગળથી ટ્રેનિંગ ખતમ કરીને હમણાં આવ્યો છે. હવે પંજાબ જવાના છે, અમૃતસર. એની 30 તારીખની ટિકિટ છે. જય હિન્દ. મારું નામ પટેલ મિશા છે. હું હર્ષની બેન છું. એ ઘણા વર્ષોથી આર્મીની તૈયારી કરતો હતો અને 2 થી 3 વાર એમાં ફેલ પણ થયો હતો. બહુ હિંમત હારી ગયો હતો. અમે એને બહુ હિંમત આપી કે તું કર, થઈ જશે તારું. તો પણ એ છેલ્લે એટલો હિંમત હારી ગયો હતો કે ખાવા પીવાનું પણ બંધ કરી દીધું હતું. છેલ્લે મમ્મી એને બહુ હિંમત આપી કે થઈ જશે, તું આગળ કર એમ. અને MK કોલેજમાં એ કોલેજ કરતો હતો અને સાથે સાથે NCC પણ જોઈન કર્યું હતું. તો ત્યાં અને એના એક સર છે ભરૂચમાં, તો એમને ફ્રીમાં ટ્રેનિંગ આપી હતી. ફ્રીમાં એને ટ્રેન કરતા હતા. બહુ ગાઈડન્સ આપ્યું એમણે. તો છેલ્લે એને આર્મીનું ફોર્મ ભર્યું અને પછી એમાં એનું પહેલા એનું એક્ઝામ આવી. એક્ઝામ એને પાસ કરી. પછી એનું મેડિકલ આવ્યું તો મેડિકલ પાસ કર્યું. પછી એનું મેરિટમાં તો પણ પહેલા એક મેરિટમાં ના આવ્યું નામ, બીજા મેરિટમાં એનું નામ આવ્યું. પછી એનું જોઈનિંગ લેટર આવ્યું અને ભોપાલમાં એનું ટ્રેનિંગ કરવા માટે જવાનું હતું. ભોપાલમાં એને 2 મહિના ટ્રેનિંગ પૂર્ણ કરી. પછી જબલપુરમાં 4 મહિના એને ટ્રેનિંગ પૂર્ણ કરી અને અત્યારે 8 મહિના પછી એ અંદાડા ગામ ખાતે પરત આવ્યો છે. તમારા ભાઈની ટ્રેનિંગ પૂરી થયા પછી તમને કેવો ઉત્સાહ લાગ્યો? બહુ ગર્વ થાય છે.
અને તમારો ભાઈ પાછો સેનામાં અગ્નિ સેનામાં જોડાશે તો તમારું કેવું ચાલે છે? બહુ ગર્વ થાય છે અમને. તમારા ભાઈને દેશ માટે કેવું રક્ષક છે? વી આર પ્રાઉડ ઓફ યુ. જે કરશે તે સારું જ કરશે.